બિહારના કૈમૂરમાં ભારે પૂરને કારણે બિહાર ઉત્તર પ્રદેશનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે। કર્મનાશા નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાથી બિહારના કૈમૂર જિલ્લાના દુર્ગાવતી અને પડોશી ઉત્તર પ્રદેશ વચ્ચે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે। ડેમમાંથી વધુ માત્રામાં પાણી છોડવામાં આવતા આ સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને રાહત પ્રયાસોનું સંકલન કરવા તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં દોડી ગયા હતા। નદીના પાણીના સ્તરમાં વધારો થવાથી ખેતીલાયક જમીન અને રહેણાંક વસાહતો ડૂબી ગઈ હતી, જેના કારણે સ્થાનિકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના પોરાજાર ગામમાં નદીના પાળાનો એક ભાગ સતત ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો, જેના કારણે સેંકડો લોકો પ્રભાવિત થયા છે। અનેક વસાહતો ડૂબી ગઈ છે, જેના કારણે મોટી સંખ્યામાં રહેવાસીઓને તેમના ઘર છોડવાની ફરજ પડી છે। આ પરિસ્થિતિના કારણે સ્થાનિક અધિકારીઓ તાત્કાલિક આ વિસ્તારમાં દોડી ગયા અને રાહત અને બચાવની કામગીરી શરૂ કરી। સ્થાનિક નેતાઓના મતે અસરગ્રસ્ત લોકોને કામચલાઉ આશ્રય સ્થાનમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને મૂળભૂત જરૂરિયાત પૂરી પાડવામાં આવી રહી છે। ભારતીય હવામાન વિભાગે સોમવાર સવાર સુધી જલપાઈગુડી સહિત પશ્ચિમ બંગાળના મોટાભાગના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે। આફત ભરપૂરની દાર્જિલિંગની પહાડીઓ અને આસપાસના વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે થયેલા એક દાયકાના સૌથી ભયાનક ભૂસ્ખલનમાં બાળકો સહિત ઓછામાં ઓછા 23 લોકોના મૃત્યુ થયા છે। ભૂસ્ખલનથી અનેક ઘરો તબાહ થઈ ગયા, રસ્તાઓ કપાઈ ગયા, ગામડાઓ અલગ અલગ થઈ ગયા અને વ્યાપક વિનાશ વચ્ચે સેંકડો પ્રવાસીઓ ફસાયા છે। એનડીઆરએફ અને દાર્જિલિંગ અને જલપાઈગુડી જિલ્લા વહીવટીતંત્રના મતે અનેક જાનહાનિ નોંધાઈ છે, જેમાં સરસાલી, જસબીર ગાંવ, મિરિક બસ્તી, ધારગામ, મિરિક તળાવ વિસ્તાર અને નાગરકાંઠા વિસ્તારનો સમાવેશ થાય છે। એનડીઆરએફના મતે દાર્જિલિંગમાં કુલ 18 લોકોના મોત થયા છે, જેમાં 11 લોકોના મોત મિરિકાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં અને 7 લોકોના મોત દાર્જિલિંગ સબ ડિવિઝનમાં થયા છે, જેમાં જોરે બંગલા, સુખિયા પોખરી અને સદર પોલીસ સ્ટેશન વિસ્તારનો સમાવેશ થાય છે। ને લઈને સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં શક્તિ વાવાઝોડાની અસર નહિવત હશે। હવામાન વિભાગની આગાહી। શક્તિ વાવાઝોડું દરિયામાં ધીમું પડ્યું। દ્વારકાથી 940 કિલોમીટર અને નલિયાથી 960 કિલોમીટર દૂર શક્તિ વાવાઝોડું આવતીકાલથી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે। આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો। દરિયાકાંઠે DW2 સિગ્નલ લગાવાયું છે। અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે। उत्तर मध्य साइक्लोनिक स्टॉर्म हुआ है। अभी इसका जो पोजीशन है वेस्ट सेंट्रल एडजॉइनिंग नॉर्थ वेस्ट अरबियन सी नियर लैटिट्यूड 19.6 डिग्री नॉर्थ एंड लॉन्गिट्यूड 60.5 डिग्री ईस्ट। अभी ये द्वारका से 940 किलोमीटर वेस्ट साउथ वेस्ट वाइड डायरेक्शन में है और नलिया से 960 किलोमीटर वेस्ट साउथ वेस्ट। નજર કરીએ ઉત્તરમાં હિમવર્ષા થઈ છે, પૂર્વમાં પૂરનો પ્રકોપ છે અને પશ્ચિમમાં વાવાઝોડું। દેશની ત્રણેય બાજુ અને દિશાઓમાં હાલ હવામાનના આ હાલ છે। એક જ સમયે દેશની ત્રણેય બાજુમાં અલગ અલગ વાતાવરણ જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના ભાગોમાં હાલ ભારે હિમવર્ષા થઈ રહી છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશના ઘણા પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થઈ રહી છે। ભારતનું સ્વર્ગ કાશ્મીર હાલ બરફની ચાદરથી ઢંકાઈ ગયું છે। 2 દિવસમાં અવિરત હિમવર્ષા થઈ રહી છે, તો પશ્ચિમ ભારતના ભાગોમાં પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। પશ્ચિમ બંગાળ કેટલાક ભાગોમાં વરસાદ બાદ પૂરની પ્રકોપ છે, તો દાર્જિલિંગમાં ભૂસ્ખલન છે। આ તરફ પશ્ચિમ ભારત એટલે કે ગુજરાતની બાજુમાં દરિયામાં શક્તિ નામના વાવાઝોડું જે છે તે એક્ટિવ જોવા મળી રહ્યું છે। જોકે હાલ આ વાવાઝોડું તો નબળું પડ્યું છે, પરંતુ તેની અસરને કારણે વરસાદી માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે।